તો હસતા ખેલતા નાચતા ખૂંદતા અને સાથે સાથે સૂતા અમે ફાઇનલી પહોંચી ગયા હતા પ્રોપર પૂના। અને અહીંયા આવ્યા પછી બધા ફ્રેશ થઈ ગયા। ફ્રેશ થઈને ચા નાસ્તો કર્યો। ચા નાસ્તો કર્યા પછી ભોજનના ટાઈમે અમે બધાએ જમી લીધું। બપોરે જમીને પછી ફરીથી અમે બધાએ સરસ મજાના ડ્રેસમાં તૈયાર થઈ ગયા। જેને જે પહેરવું હતું એ સાડી, ચણિયાચોળી, કુર્તા, લહેંગા જે પણ જેને જે ગમ્યું હોય બધાએ પહેર્યું અને એકદમ ચકાચક તૈયાર થઈ ગયા। અને વરઘોડાની તૈયારી અહીંયા થઈ રહી છે। વરઘોડા માટે અમે બધા નીકળી ગયા હતા। ફોટા પણ પડાવ્યા અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે વરરાજાના ભાઈ, બેન, માસી, માસા, ફઈ, ફુવા બધા જ એકદમ ઉત્સાહમાં છે, જોશમાં છે કે અમે જાન લઈને આવ્યા છીએ। થોડો પાવર પણ હોય ને એટલે બધાએ ખૂબ જ ખુશ છે। અને બધા અહીંયા કોઈ ગરબા રમે છે, કોઈ ભાંગડા કરે છે, કોઈ નૃત્ય કરે છે, બધા પોતપોતાની ધૂનમાં નાચી રહ્યા છે। તો આગળ આપણે જોઈએ કે શું થવાનું છે। સરસ મજાનું કંઈક થવાનું છે। તમે જોશો ને તો જ આગળ ખ્યાલ આવશે। તો જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો વ્લોગ પર। તો ફાઇનલી અમે માયરામાં આવી ગયા, એટલે કે જાન જ્યાં અમારે લઈને જવાની હતી, વરઘોડો કાઢ્યો હતો તો પ્રોપર જગ્યા પર અમે પહોંચી ગયા। અને હવે કન્યાની આવવાની તૈયારી છે, એટલે બધા અહીંયા ઊભા થઈ ગયા છે। અને કન્યાને જોવા માટે તો કોનું મન ના છે। તો કન્યા અહીંયા પધારી રહ્યા છે। અત્યારે તો એ ઘૂંઘટમાં છે, આગળ જઈને શું કરશે જુઓ તમે પણ, અને હું પણ જોઈ રહી છું। અને હવે કન્યાના મામા અને મામી કન્યાને લઈને ઉપર
પહોંચી ગયા છે ને હવે કન્યાએ ઘૂંઘટ હટાવી દીધો છે, જે ઘૂંઘટ માટેનો મોટો ચુંદડી લીધી હતી ને મોટો દુપટ્ટો એ કાઢી નાખ્યો છે ને હવે માયરામાં આવી ગયા છે. તો અહીંયા બ્રાહ્મણના કેવા પ્રમાણે એ બધું ચાલી રહ્યું છે, તો જોઈએ આગળ આપણે. શુભમંગલ વર્ધતિ સાવધાનમ યં બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત ગુણવંતિ દિવ્યૈ. તો અહીંયા વિધિસર લગ્ન થઈ ગયા અને બધું જ અહીંયા પતી ગયું. માથે હાથ ફેરવાનું બધું જ અહીંયા ટોટલી પૂરું થઈ ગયું. અમે જમી પણ લીધું અને હવે અમે ઘરે જવા માટે પ્રસ્થાન કરીશું. અહીંયા બેઠા હતા કન્યાની રાહ જોવા માટે, કેમ કે કન્યા આવે પછી એના હાથે અહીંયા મંડપ છોડે પછી અહીંયાથી નીકળે. આવું અમારામાં વિધિ હોય છે. તમારામાં કેવી હોય છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કેમ કે બધાને અલગ અલગ વિધિ હોય છે. અને અમે લાસ્ટમાં અહીંયા થોડી મજાક મસ્તી કરી લીધી અને ફોટોશૂટ પણ કરી લીધો, કેમ કે હવે અહીંયા આ જ રસ્તો છે. હવે અહીંયાથી અમે વિદાય લઈશું. મિત્રો આ બ્લોગ ગમ્યો તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો. મળીએ છીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.